સરગવો અને તેના અનેક નામો અને ઔષધીય ગુણોના કારણે વિશ્વભરમાં તે પ્રખ્યાત છે. તેની શૃંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શૃંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં મદદરૂપ થતો હોવાનો એક દાવો છે. જાણો તેના અદ્ભુત ફાયદા વિશે. આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવ્યું છે. એ 300થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. તેના પાંદડા, ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન A, B, C કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલા પાંદડા અને સૂકા પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં આ ગુણો જોવા મળે છે. સરગવાના પાંદડામાં વિટામિન C ખૂબ જ મોટી પ્રમાણમાં જોવા મળે છે. તે બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે પણ તે મદદરૂપ સાબિત થાય છે. સરગવો ખાવાના સંભવિત ફાયદા: રોગપ્રતિકારક શક્તિ વધારે, પથરીમાં મદદરૂપ, કોલેસ્ટ્રોલ ઓછું કરે, બ્લડ પ્રેશર સામાન્ય રાખે, પાચન સુધારે, દાંતને પોલાણથી બચાવે, પેટના કીડાઓથી છુટકારો અપાવે, સાયટિકા અને આર્થરાઇટ્સમાં ફાયદાકારક, પેટની સમસ્યામાં રાહત આપે, લીવરને સ્વસ્થ રાખવામાં અસરકારક. વાસ્તવમાં ડ્રમસ્ટિક એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે, જે તમારી ત્વચાને યંગ રાખવા માટે પણ અસરકારક માનવામાં આવે છે. તેમાં હાજર ફોલિક એસિડ અને એમિનો એસિડ ત્વચાની કરચલીઓ અને ફાઇન લાઇન રિંકલ્સને ઘટાડે છે. આંખના રોગોમાં સરગવો ખૂબ જ ફાયદાકારક મનાય છે. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે. કહેવાય છે કે સરગવામાં નિયાઝીમિસિન તત્વ જોવા મળે છે, જેના કારણે કેન્સરના કોષો નથી બનતા. તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવે છે. શીંગોમાં ફાઇબરની માત્રા મોટા પ્રમાણમાં જોવા મળે છે અને જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. જો શરીરમાં આયરનની ઉણપ હોય તો પાલકની જગ્યા પર તેનું સેવન તમે કરી શકો છો. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ પણ દૂર થઈ જાય છે. જો તમને ખરતા અને શુષ્ક વાળની સમસ્યા છે તો વાળમાં સરગવાના પાનમાંથી બનાવેલા પાવડર લગાવવાથી તે દૂર થઈ જશે. ખાસ કરીને જો તમારા વાળ ખરતા હોય તો દહીંમાં ડ્રમસ્ટિકનો પાવડર મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા વાળમાં લગાવો અને લગભગ 30 મિનિટ સુધી તેને રહેવા દો. તેનાથી તમારા વાળ હેલ્ધી બની જશે. યાદ રાખો કે શરીરની તાસીર પ્રમાણે યોગ્ય નિષ્ણાતોની સલાહ લીધા બાદ જ તેનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. સરગવો, જેને આપણે ડ્રમસ્ટિક, મોરિંગા ડ્રમસ્ટિક પણ કહીએ છીએ, શિયાળામાં સરગવાનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને સરગવો એ આપણા હાડકાના રોગોમાં, સ્નાયુના રોગોમાં ખૂબ ફાયદાકારક છે. સરગવામાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ આવેલું હોય છે, જેના કારણે હાડકાની ડેન્સિટી એટલે ઘનતા એની ખાસ વધે છે. આથી જે લોકોને ઓસ્ટિયોપોરોસિસ હોય, હાડકા નબળા થવા, જે લોકોને ફ્રેક્ચર થયા હોય, હાડકા નબળા હોય, બાળકો, સ્ત્રીઓ વગેરે માટે જો નિયમિત રીતે સરગવાનો સૂપ પીવામાં આવે તો તે હાડકા માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત મોટી ઉંમરે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે વગેરેમાં જ્યારે હાડકાના છેડામાં સોજા આવે છે, સ્નાયુઓમાં સોજા આવે છે, તેમાં પણ યોગ્ય રીતે જો સરગવાનો સૂપ પીવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત સરગવામાં વિપુલ પ્રમાણમાં ફાઇબર્સ રહેલા હોય છે, જે આપણું પાચન સરસ કરાવે છે અને કબજિયાત થવા દેતા નથી. આ ઉપરાંત જે ફાઇબર્સ છે એ વધુ પ્રમાણમાં શુગર જે આપણે લઈએ છીએ તેનું શોષણ કરે છે. પરિણામે ડાયાબિટીસના રોગીઓમાં પણ શુગરને વધવા દેતા નથી. સરગવામાં વિપુલ પ્રમાણમાં વિટામિન C આવેલું હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વિવિધ પ્રકારના રોગોમાંથી સારા થવાની જે ક્ષમતા શરીરની છે તે પણ વધારે છે. આમ સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરને ખૂબ ફાયદા થાય છે. સરગવાના પાંદડા જે છે એ ખૂબ જ સરસ ડાયજેશન છે, તેના કારણે ડાયજેશન ખૂબ સરસ થાય છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ ઘા વાગ્યો હોય અને જો તે સરગવાના પાંદડાની લુગદી લગાવવામાં આવે તો તે ઘાને ડિસઇન્ફેક્ટ કરે છે અને તે ઘાને જલ્દી હીલ કરવામાં મદદ કરે છે. આમ સરગવાના વિવિધ પ્રકારના ફાયદા છે. ખાસ કરીને સરગવાને શિયાળામાં સૂપ તરીકે લેવામાં આવે અથવા શાક તરીકે લેવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે.